નવરચિત સાઠંબા તાલુકામાં હવે જાણે તકલીફો કૂદકા મારતી હોય તેવું જોવા મળ્યું। જનતાના પ્રશ્નોનું કેવું નિરાકરણ થાય તે સામે આવ્યું। જેતપુર વાટાના રહીશ અને ભારતીય નાગરિકે વીજળી બાબતે કમ્પ્લેન અંગે કચેરીમાં ફોન કર્યો અને શું જવાબ મળ્યો તેનો ઓડિયો વાયરલ થયો છે। ઓડિયોની અમે પુષ્ટિ કરતા નથી, પણ દર્શકોને ઓડિયો જરૂરથી સંભળાવીશું। સાથે સાથે ઈ ગામના વ્યક્તિનો વિડીયો પણ બતાવીશું। ત્યારે ઓફિસમાંથી કર્મચારીઓ ગાયબ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જો કે ધારાસભ્યના ગામના લોકોને તકલીફ પડે તે નવાઈની વાત છે। સરકારે જનતાની સુવિધા માટે સાઠંબા તાલુકો બનાવ્યો, પણ સરકારને બદનામ કરવાવાળા જનતાને ગમે તેવા ઓફિસ આજે ખાલી છે, કોઈ કર્મચારીઓ હાજર નથી। કરે છે, જેના કારણે આજે તારીખ છે 28 શાસકીય પાર્ટીએ આવા રોષનો 3 ભોગ ના બનવું પડે તે માટે વિચારવાનું છે। 2026 પણ શું જેતપુર વાટાના આ વ્યક્તિઓએ ઉત્તર વીજળી ગુજરાત સંબંધી સેવા માટે વીજ કોઈ કંપની મોટું લિમિટેડ આંદોલન પેટા કરવું વિભાગીય પડશે? કચેરી સાઠંબા। ચર્ચાનો વિષય બન્યું છે। તો સાંભળીએ ભાવેશસિંહ ઝાલાની વાત અને વાયરલ ઓડિયો જોતા રહેજો ભડકો ડિજિટલ ટીવી મીડિયા। જય માતાજી, મારું નામ ભાવેશસિંહ ઝાલા છે। ગઈકાલે 27 તારીખના રોજ સાંજના મારા વતન જીતપુર વટા ગામની અંદર 6 થી વધારે મકાનમાં લાઇટ બંધ થઈ ગયેલ। આથી યુજીવીસીએલ જે કમ્પ્લેન નંબર છે સાઠંબાનો, આની અંદર મેં કમ્પ્લેન કરેલ। હવે કમ્પ્લેનમાં જે વ્યક્તિ મારી સાથે વાત કરતા હતા, જે કર્મચારી, એમને એકદમ મારી સાથે ઉદ્ધતાઈ ભરી વર્તન કરેલ અને એમને મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલ કે તમારે 6 મકાન માટે થઈ અને કોઈ ત્યાં તમારા ત્યાં પ્રોબ્લેમ સોલ્યુશન કરવા આવશે નહીં। હવે મારું એમ કહેવું છે કે જ્યારે બિલ લેવાની વાત આવે ત્યારે 1 મીટરનું બિલ બાકી હોય તો બી કર્મચારીઓ દોડતા આવે છે, અને જ્યારે આવી કોઈ ઘટના બને છે, જ્યારે વીજ ગ્રાહકને કોઈ તકલીફ ઊભી થાય છે, ત્યારે આ લોકો છટક વૃત્તિનો પ્રયાસ કરે છે। હવે આજના રોજ અમે કમ્પ્લેન કરી એ બાબતને લઈને સાઠંબા સબ ડિવિઝનમાં અમે ત્યાં પહોંચ્યા છીએ। હવે અહીંયા હાલત એવી છે ને કે હાલ અહીંયા કોઈ કર્મચારી હાજર નથી, એટલે બધાનું એમ કહેવું છે કે બધા રજા ઉપર છે હાલ। એટલે કહેવાનો ભાવ એમ છે કે આ લોકો ગમે તે રીતના પોતાની છટકબારીનો પ્રયોગ કરે છે અને ગ્રાહકને કોઈ પણ જાતનું સંતોષકારક જવાબ આપતા નથી। હવે એ કર્મચારી કાલે પીધેલી હાલતમાં હતો, જેને મારી પાસે ઓડિયો પણ છે। મેં કમ્પ્લેન યુજીવીસીએલ મહેસાણા પણ આપી છે કમ્પ્લેન। આવે જે કમ્પ્લેન લઈને અહીંયા આવ્યો છું, કઈ કમ્પ્લેન લેવા સ્વીકાર કરો તો કોઈ તૈયાર નથી અહીંયા। નથી આવતા એમ? હાજી બોલો સાહેબ, નથી આવતા એક ઘર માટે? હવે એક ઘર માટે ના આવે કોઈ, એક ઘર માટે કોઈ મતલબ જીબી માંથી એક ઘરમાં જો પ્રોબ્લેમ હોય અને એ આગળથી હોય મેઇન લાઈન થી તો કોઈ ના આવે એમ? ના। અચ્છા, શું નામ તમારું સાહેબ? મહેશભાઈ ઝાલા। મહેશભાઈ ઝાલા ઝાલા। તો અમે આજે કમ્પ્લેન કરીએ તો ખાલી ખોટી જ કરી છે એમ ને? ના ના, એ તો હવે થઈ જાય ને પણ સાહેબ સવારે શું પ્રોબ્લેમ અત્યારે છે તો પછી સવારે કરીને શું કરવાનું? એક ઘર માટે નથી પ્રોબ્લેમ, 6 ઘરની છે। 6 ઘરની બરાબર છે। હા, ફોન કરું તો હું કહે તમારે તો 24 કલાક ડ્યુટી હોય છે, બધા કર્મચારીઓ દિવસના અને રાતના અલગ હોય છે, એટલે કદાચ તમે શક્ય હોય તો કરી જુઓ। બાકી તમે આ રીતના છટકી જશો કે એક ઘર માટે કે 6 ઘર માટે ના આવે તો એ તો વ્યાજબી બિલકુલ નથી સાહેબ। નથી થતું ગુરુ, એટલે કહું હું તમને તમને ખોટું ભલે લાગે, ખોટું તમે એમ કહો છો ખોટું લાગે, ખોટું લાગવાની સાહેબ વાત જ નથી। આમાં શું છે, પ્રોબ્લેમ હોય એટલે કેવું પડે। એક ઘરનું બિલ હોય તો કેમ આવો છો તમે? તો એ તો હવે ઓફિસ વાળાને ખબર ને। તમે ક્યાંથી બોલો છો? જંગલમાંથી બોલો છો? જંગલમાંથી નથી બોલતો, એક વસ્તુ સમજી લેજો। હા, તો પછી ફોન મૂક ને ભાઈ। હેલો હેલો હેલો, હા બોલો 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 સાહેબ, જવાબ તો આલો સરખો। હું જવાબ આલું? તો જંગલમાંથી બોલે એટલે હું જંગલમાં બેલું। હા, તો તમને ખબર નથી પડી? તમે કેમ એમ બોલો છો કે એ આ માટે ના આવે અને એ લોકો અલગ છે, ઓફિસ વાળા અલગ છે, તો તમે ઓફિસમાંથી જ બોલો છો ને? ના આવે તો નહીં થાય। હા, તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને